તો આ તરફ રૂપાલા મુદ્દે પાટીદાર સમાજમાં મતાંતર જોવા મળી રહ્યું છે। રૂપાલાના સમર્થનને લઈને અસમંજસ સ્થિતિ છે। અનેક પાટીદાર આગેવાનો રૂપાલાના સમર્થનમાં જોવા મળી રહ્યા છે, તો કેટલાક આગેવાનો વિરોધ પણ કરી રહ્યા છે। પાટીદાર આંદોલન વખતે નેતાઓએ સપોર્ટ નહોતો કર્યો તેવું પણ તેઓ કહી રહ્યા છે। તેમને એકવાર નહીં પણ બે વાર તેમને માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજની, અને એકવાર તેમને મીડિયા દ્વારા માફી માંગી છે, એકવાર ક્ષત્રિયોના આયોજનના સ્ટેજ ઉપર તેમને માફી માંગી છે। એ બદલ અમે એવું વિચારીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને, અમારા સમાજના આગેવાનને એક માફી આપવી જોઈએ। વિવાદમાં પણ રાજકારણ દેખાઈ રહ્યું છે જે પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં, એ વિશે એસપીજી ગ્રુપ અમારા સમાજના આગેવાનની તરફેણમાં આવ્યું છે અને અમારા સમાજની પડખે હરહંમેશ ઊભું રહ્યું છે। આટલો મોટો પાટીદાર સમાજ છે પણ પુરુષોત્તમ રૂપાલાને એનો સપોર્ટ નથી અત્યારે। કેમ કે જ્યારે 2015માં પાટીદારોનું આંદોલન થયું ત્યારે બધાને એવી અપેક્ષા હતી, આજે એટલે સમાજને એ પણ યાદ આવે છે, એટલે આજે સમાજ એમની સાથે નથી। તો જ્યારે વધારે પડતો વર્ગ નારાજ હોય તો પાર્ટીએ પણ આ તો વિચારણા કરવી જોઈએ, અથવા પાર્ટી પાસે ઘણું નેતૃત્વ છે, બીજાને પણ ચાન્સ મળે ને બે કામ થાય તો એવું કંઈક સમાધાન નીકળે એવી વ્યક્તિગત મારી ઈચ્છા છે। રૂપાલા જેવા વિદ્વાન માણસે જ્યારે આવી ટિપ્પણી કરી હોય અને ભૂલથી કઈ ટિપ્પણી થઈ ગઈ હોય, સ્લીપ ઓફ ટંગ થઈ હોય, ત્યારે એમને માફી પણ માગી લીધી છે, 2 વાર માફી પણ માગી છે કે કદાચ મારા નિવેદનથી ક્ષત્રિય સમાજને લોકોને કંઈ દુઃખ થયું હોય, મા બેન દીકરીઓને દુઃખ થયું હોય તો હું માફી માગું છું। એટલે હું ચોક્કસપણે કહું છું કે જે માફી માગે એને વીર કહેવાય, એટલે રૂપાલા સાહેબ વીર છે, પરંતુ જે માફી આપે એને શૂરવીર કહેવાય, અને ક્ષત્રિય સમાજ શૂરવીર છે, એમને માફી આપવી જોઈએ રૂપાલા સાહેબને, અને આ ઇસ્યુને અહીંયા પૂરો કરવો જોઈએ।